કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે એટલે લોકોની ઈચ્છા એવી હોય કે આપણે આમાં ટિકિટ લઈ લઈએ એટલે બેઠા બેઠા જીતી જશું. તમામ મોરબીના મુદ્દાઓને અમે આવરી લીધા છે. પાણીની સમસ્યા હોય, રોડની સમસ્યા હોય, લાઇટોની સમસ્યા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, રખડતા ઢોરોની સમસ્યા હોય, એટલે મોરબીની જાહેર જનતાને કોંગ્રેસ પાર્ટી તરફથી અમારું નિવેદન છે કે જે લોકોને ચૂંટો એ લોકો વચ્ચે રહીએ, 24 કલાક હાજર હોય અને અડધી રાત્રે તમારા કામ માટે ઊભા રહીએ. એવા વ્યક્તિને પાણી નહીં આવતું હોય તો તમે કાંઈ મોદી સાહેબને કે મુખ્યમંત્રીશ્રીને અહીંયાથી ફોન નથી કરવાના કે મારી સોસાયટીમાં પાણી નથી આવ્યું. આ ભારતીય જનતા પાર્ટીની કાયમની માટેની સિસ્ટમ છે. છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટ શાસનને જોયું છે. લોકો છે એમને ખૂબ લોલીપોપો આપી છે. ઘરની અંદર પ્રસંગનું આયોજન હોય, પ્રસંગની તારીખો નજીક હોય અને અચાનક જ કોઈ એવી ઘટના ઘટિત થાય, પરિવારના કોઈ મોભીનું નિધન થાય તો પ્રસંગ તો તારીખ ટાઈમ છે, બધાને નોતરા દેવાઈ ગયા છે એટલે એ આયોજન મુજબ કરવાનો છે, પણ એ મોભીની ખોટ ચોક્કસ વર્તાય છે. આવું જ બન્યું છે આ વખતની ચૂંટણીની અંદર, કોંગ્રેસની અંદર. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અલગ અલગ કાર્યાલયોની અંદર આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે એક વસ્તુ કોમન દેખાય છે. કાગડિયા અને કાર્યકર્તાઓની કીડીઓ માફકની ત્યાં ભીડ. ત્યારે અત્યારે હાલ જ્યારે આપણે કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે છીએ ત્યારે અત્યારે હાલ જયેશભાઈ અત્યારે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. આમ તો પ્રસંગ, ચૂંટણીનો તામઝામ, એનો એક ઉત્સાહ, એનર્જી કાર્યકર્તાઓની અંદર પણ હોય, પ્રમુખો આગેવાનોની અંદર પણ હોય અને એમાં જ એક દુઃખદ ઘટના ઘટિત થઈ, કિશોરભાઈ ચીખલિયાનું દુઃખદ નિધન. શું કહેશો, ખોટ વર્તાશે? કાર્યકર્તાઓનો એ ઉત્સાહ, એ એનર્જી પાછી જગાડવા માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? હાલ રવિભાઈ વાત એ છે કે કિશોરભાઈ ચીખલિયાએ એકદમ અમારી વચ્ચેથી વિદાય લીધી. કુદરતને જે ગમ્યું એ અમારા માટે બહુ મોટી ખોટ છે. કોંગ્રેસ પરિવાર માટે અને મોરબીની જનતા માટે પણ એક બાહોશ આગેવાન હતા, નેતા હતા, નાના મોટા માણસોના વચ્ચે રહેતા હતા અને કાયમ માટે નાના મોટા કામ માટે પોતે તત્પર હતા. ત્યારે બહુ મોટી ખોટ આ વિસ્તારને અને કોંગ્રેસ પાર્ટીને છે, એનું સૌને દુઃખ છે. પણ કિશોરભાઈ ગયા પછી કિશોરભાઈની લાગણી હતી, કિશોરભાઈ કાર્યકરો સાથે દિલથી જોડાયેલા હતા. એટલે હવે અત્યારે અમારા કાર્યકરોમાં એક જનૂન છે કે કિશોરભાઈની એક અંદરનો અવાજ હતો અને એક એવી ઈચ્છા હતી કે આ વખતે કોઈ પણ સંજોગોમાં મોરબી જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટીને સારી બહુમતીથી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ બહુમતી સાથે આવે એવી એની દિલની ઈચ્છા હતી. એટલે તમામ કાર્યકરોના મનમાં અત્યારે એ છે કે હું પોતે કિશોર ચીખલિયા છું એવી તાકાતથી દરેક અમારા કાર્યકર મહેનત કરે છે અને કિશોરભાઈ ચીખલિયાનું જે સપનું અધૂરું રહી ગયું છે એ પૂરું કરવા માટે દરેક અમારો કાર્યકર હું કિશોર ચીખલિયા બની અને વિસ્તારમાં અને સોસાયટીમાં મહેનત કરે છે અને એ સપનું 100% સાકાર બનશે. એ કાર્યકરો અને જનતાની લાગણીથી અમને એવું દેખાઈ રહ્યું છે. ઓકે, ચૂંટણીનો માહોલ છે, ઉમેદવારોના નામના ડિક્લેરેશનને લઈને તૈયારીઓ હોય, ફોર્મ ભરવાને લઈને તૈયારીઓ હોય, ઘણા બધા કાર્યકર્તાઓએ પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ માળીએ મૂકી દીધા હોય, અત્યારે હાલ ઉતારીને એ ફોર્મ ભરતા હોય. એટલે દરેક કાર્યાલયની અંદર અલગ અલગ સ્થિતિ છે. અમુક જગ્યાઓ પર સીટો કરતાં 10 ગણા ફોર્મ ભરાણા છે, અમુક જગ્યાઓ પર સીટો જેટલા ફોર્મ ભરાણા છે, અમુક જગ્યાઓ પર ઉમેદવારો અત્યારે તૂટે છે. તો આની વચ્ચે કોંગ્રેસની અત્યારે સ્થિતિ શું છે? રવિભાઈ, હાલની સ્થિતિમાં ચૂંટણીઓ આવતી હોય એટલે રાષ્ટ્રીય પાર્ટીઓ માટે ઉમેદવારો તો હોય જ. કોંગ્રેસની સ્થિતિ છે કે અમે અત્યાર સુધીમાં 24 ઉમેદવારો ડિક્લેર કરી દીધા છે. બાકીના ઉમેદવારો છે એમાં પેનલો બનાવીને પણ અમે પ્રદેશમાં મોકલી છે. જ્યાં કોઈમાં એક સીટ ઉપર તાલુકા પંચાયતની સીટ ઉપર હોય તો 2 જણા, 4 જણા, 5 જણા માંગણીદાર હોય તો એમાંથી સમીક્ષા કરી અને લોકોને ગમતો ઉમેદવાર, લોકોની વચ્ચે રહેતો ઉમેદવાર, એવા ઉમેદવારોની પસંદગી પાર્ટીના અમારા વરિષ્ઠ નેતાઓ
અમિતભાઈ ચાવડા અને અમારી સ્ક્રીનિંગ કમિટી ગઈકાલે પણ બેઠી હતી અને આવતીકાલે પણ બેસવાના છે. એટલે એ લોકો નક્કી કરી અને એમાંથી સારો ઉમેદવાર જે હશે, લોકોને ગમતો ઉમેદવાર હશે, લોકોના કામ માટે તત્પર હશે, એવા ઉમેદવારની પસંદગી કરી અને અહીંયાથી બીજા રાઉન્ડમાં અમે પાછા બીજા નવા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશું પ્રદેશ કક્ષાએથી. એટલે ઉમેદવારો કોંગ્રેસ પાસે છે અને ભાજપ પાસે પણ છે, પણ વાત એ છે કે કયો ઉમેદવાર કેટલો લોકો વચ્ચે રહ્યો છે એ મહત્ત્વની વાત છે. અમે કોઈ એવા ઉદ્યોગપતિઓને મૂકવા નથી માગતા કે જે સવારથી સાંજ સુધી પોતાની ફેક્ટરી હોય અને ચૂંટણી આવે એટલે માત્ર ટિકિટ લેવા માટે થઈ અને લાઇનમાં ઊભા રહી જાય. આજે મોરબીની પરિસ્થિતિ આપ રવિભાઈ જાણો છો, તમે મીડિયા સાથે જોડાયેલા છો, ગ્રાઉન્ડના માણસ છો. કોઈ જગ્યાએ પાણી ન આવતું હોય, કોઈ જગ્યાએ રોડ તૂટેલા હોય, કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ હોય, તો માની લો 50-50, 60-60 માણસો ટિકિટો માગતા હોય ભાજપમાંથી, તો 60માં કોઈ વ્યક્તિ એવો નથી કે તમારા સોસાયટીમાં પાણી નથી આવતું તો લાવો અમે ઊભા રહી. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે, એટલે લોકોની ઈચ્છા એવી હોય કે આપણે આમાં ટિકિટ લઈ લઈએ એટલે બેઠા બેઠા જીતી જશું. પરિણામ પહેલા પસંદગી એક મહત્વની વિભાગ છે અથવા તો વિષય છે અને દોર છે જેમાંથી દરેક પાર્ટીએ પસાર થવું પડતું હોય છે ઉમેદવાર પસંદગી ટાણે. ઘણી વખત પ્રસંગની અંદર ફૂલ સુવિધા, પૂરેપૂરું આયોજન હોય તો એકાદો મહેમાન તો રિહાણો હોય, 100%. તો ઉમેદવાર પસંદ કરવાના છે. તો ત્યારે કદાચ કોઈને ન મળે તો એને પાછા આપણામાં જોડી રાખવા માટે કેવી રીતે કન્વિન્સ ચાલે છે, શું કહેશો? જો કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે જે કાંઈ અમારી પાસે કાર્યકરો છે, આગેવાનો છે, એ સંપૂર્ણ રીતે કોંગ્રેસથી ભરાયેલા છે. કોંગ્રેસ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં જે કાંઈ આગેવાનો ગયા છે એમાં પણ પાછા આજે જ મુકેશભાઈ ગામી પાછો કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. એ પણ ભાજપમાં ગયા હતા, ઘર વાપસી કરી છે. એટલે કોંગ્રેસના વિચારો છે એ આજે આઝાદી વખતના મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેમના પ્રમુખ રહી ચૂક્યા હોય એવી આ પાર્ટી છે. એટલે આમાં અમારે રિહામણા મનામણાનો પ્રશ્ન બહુ છે નહીં, વિચારોથી ભરેલા છે અને દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિનું લોહી લઈને કોંગ્રેસ પાર્ટીમાં લોકો ચાલી રહ્યા છે. એટલે રીસામણા મનામણાનો બહુ મોટો પ્રશ્ન જ નથી. એટલે અત્યારે જે મોરબીની સ્થિતિ છે એ પબ્લિક જાણે છે, પબ્લિક એને સમસ્યાઓને સામનો પણ કરી રહી છે. અગાઉ પણ 6-12 મહિના પહેલાંનો તમે આખો દોર જુઓ તો રોડ પરના ચક્કાજામો, પોતાની સમસ્યાના સમાધાન માટે સતત પબ્લિકે રોડ પર આવવું પડ્યું હતું, આવી બધી સ્થિતિઓ સર્જાણી હતી. તો આ સ્થિતિને લઈને કોંગ્રેસના કયા કયા એવા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓને લઈને કોંગ્રેસના ઉમેદવારો પોતાના વોર્ડની અંદર પબ્લિક પાસે વોટ માગવા માટે જશે અને એ કદાચ ચૂંટાશે તો આ સમસ્યાઓનું સમાધાન પણ લાવશે? જો રવિભાઈ, અમે અમારો મેનિફેસ્ટો બહાર પાડી દીધો છે, આપની પાસે પણ હશે, મીડિયાની સમક્ષ પણ મૂક્યું છે, મોરબીની જનતાને પણ મેનિફેસ્ટો બતાવ્યો છે અને ઘર સુધી અમે પહોંચાડવાના છીએ. એમાં તમામ મોરબીના મુદ્દાઓને અમે આવરી લીધા છે. પાણીની સમસ્યા હોય, રોડની સમસ્યા હોય, લાઇટોની સમસ્યા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, રખડતા ઢોરોની સમસ્યા હોય, અને ખાસ અત્યારે ઉનાળો આવે છે ત્યારે આપ પણ મીડિયામાં ઘણી જગ્યાએ રોડ બ્લોક થઈ ગયા છે, લોકોએ રોડ ઉપર ચક્કાજામ કર્યા છે પાણીના પ્રશ્ને, રોડના પ્રશ્ને. એટલે આ બધાય પ્રશ્નો કોંગ્રેસ પાર્ટીએ આવરી લીધા છે. એટલે એ મુદ્દે જ અમે લોકો વચ્ચે જવાના છીએ. વાત રહી વાયદાની નહીં, પણ લોકોને પોતાના જે અધૂરા કામ છે, લોકોની જે સમસ્યા છે, આ વડાપ્રધાન ચૂંટવા માટેની ચૂંટણી નથી, આ મુખ્યમંત્રી ચૂંટવા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી છે રોડ, લાઇટ, ગટર, પાણી અને લોકોને જીવન જરૂરિયાત જે કાંઈ સમસ્યાઓ છે એના માટેની ચૂંટણી છે. પાણી નહીં આવતું હોય તો તમે કાંઈ મોદી સાહેબને કે મુખ્યમંત્રીશ્રીને અહીંયાથી ફોન નથી કરવાના કે મારી સોસાયટીમાં પાણી નથી આવ્યું, મારી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે, મારી સોસાયટીમાં ખાડા છે, રોડ નથી થયો. એ તમે જે કાંઈ તમારા પ્રશ્નો છે એ તમારો ચૂંટાયેલો કોર્પોરેટર છે એમના સમક્ષ જ તમારે આ રજૂઆત કરવાની છે. એટલે મોરબીની સમજુ અને હોશિયાર જનતાને અમારી વિનંતી છે કે જે કોઈ ઉમેદવારને તમે ચૂંટો
એ એવો ઉમેદવાર હોવો જોઈએ કે જે તમારા રોડ, લાઇટ, પાણી, ગટર, ટ્રાફિકની સમસ્યાઓને રોજિંદી જે તકલીફો છે એનું તાત્કાલિક નિવારણ કરે અને લોકોની વચ્ચે 24 કલાક રહે એવા ઉમેદવારની પસંદગી કરે, જેથી કરીને આ છેલ્લા 5 વર્ષમાં લોકોએ તકલીફો ભોગવી છે એ તકલીફો આવતા 5 વર્ષમાં ન ભોગવવી પડે અને લોકોને રોડ ઉપર ન ઉતરવું પડે. એના માટે આ ચૂંટણી લોકો માટે, પાર્ટીઓ તો દરેક ઉમેદવારો મૂકતી હોય, પણ આ લોકો માટેની ચૂંટણી છે કે પોતાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ અને પોતાની સમસ્યા માટે અડધી રાત્રે ઊભો રહે એવા આગેવાનને ચૂંટવાના છે. એટલે મોરબીની જાહેર જનતાને કોંગ્રેસ પાર્ટી તરફથી અમારું નિવેદન છે કે જે લોકોને ચૂંટો એ લોકો વચ્ચે રહીએ, 24 કલાક હાજર હોય અને અડધી રાત્રે તમારા કામ માટે ઊભા રહીએ એવા વ્યક્તિને ચૂંટજો. અને એમાં અમે કોંગ્રેસ પાર્ટીમાંથી 52 એવા ઉમેદવારો મૂક્યા છે કે જે લોકોની વચ્ચે રહીએ. આ 52માંથી 5 ઉમેદવારો અમારા એડવોકેટ છે, એક ઉમેદવાર અમારો ડૉક્ટર છે, એક ઉમેદવાર અમારા બીફાર્મ છે, એક ઉમેદવાર અમારા પીએચડી કરેલા છે અને બાકીના મોટા ભાગના ગ્રેજ્યુએટ ઉમેદવારો છે. એટલે ખૂબ સારી પસંદગી કરી છે અને લોકોને વચ્ચે જઈને અમે પસંદગી કરી છે. એટલે આ વખતની ચૂંટણી બહુ સારી, સરસ અને લોકો માટેની ચૂંટણી રહેશે. એટલે લોકોને વિચારવાનું છે. પિક્ચરની અંદર હીરોનો પોતાનો એક દોર હોય છે કે શરૂઆતના ગાળાની અંદર એની દરેક પિક્ચરો હિટ જાય, પછી વચલો ગાળો એવો આવે કે જ્યારે પિક્ચરો થોડીક ડીમ પડે, અમુક જગ્યાઓ પરથી હાથમાંથી બધી સત્તાઓ જતી રહે, એવો એક દોર આવતો હોય છે. કોંગ્રેસ રાજકારણની અંદર પાયાથી જોડાયેલી છે. સમજો ને એના મૂળિયાની અંદર પણ પાણીનું સિંચન કયો, પિયત કયો બહુ મજબૂતાઈથી થયેલું છે. છતાં પણ વચલો ગાળો જે આ સમય પીરિયડ છે એમાં ઘણા બધા ઉમેદવારોને નારાજ એમ કહી શકો કે જીતી નથી શક્યા. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, અગાઉ નગરપાલિકાઓ હોય, આ દરમિયાન પણ ઉમેદવારો ઘણી વખત હારનો સામનો કરવો પડ્યો છે. તો એ અઘરા દોરમાંથી આ વખતે કોંગ્રેસ કેવી રીતે કમબેક કરશે, કેવી એનર્જી સાથે કમબેક કરશે, એ ઉપરનો આપનો વિશ્વાસ શું કહે છે? જો રવિભાઈ, અત્યારે તમે કાર્યાલયે છો, કોંગ્રેસનો માહોલ તમે પણ જુઓ છો અને કોંગ્રેસમાં આ વખતે તમામ તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકામાં ફૂલ ઉમેદવારો છે. એનું કારણ એ છે કે કોંગ્રેસમાં એક ઘણા સમયથી આ નગરપાલિકાથી દૂર છે, સત્તાથી દૂર છે. એટલે સ્વાભાવિક રીતે કાર્યકર હતાશ હોય. પણ આ વખતે કિશોરભાઈના અવસાન બાદ મોરબી જિલ્લામાં કાર્યકરોમાં પણ એક જનૂન છે કે ભાઈ અમારા કિશોરભાઈનું સપનું અધૂરું હતું, એ હું કિશોર ચીખલિયા બની અને પૂરું કરવું છે. અને લોકોએ પણ એવું વિચાર્યું છે અને આગેવાનો પણ એટલી મજબૂતાઈથી કામ કરી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલે કે કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટ સરકારને, જેમને મોરબી નગરપાલિકામાં પુષ્કળ ભ્રષ્ટાચારો કર્યા છે, એમને કોઈ પણ સંજોગોમાં સત્તાથી દૂર કરવા છે. આજે પરિસ્થિતિ રવિભાઈ એવી છે કે હવે સોસાયટીમાંથી સામેથી અમને ફોન આવે છે કે અમારે કોંગ્રેસની ટિકિટ જોઈ છે. એવી પરિસ્થિતિમાં લોકોની લાગણી છે એટલે અમારી પણ એનર્જી ડબલ છે કે ભાઈ કોંગ્રેસની ટિકિટ માંગવા માટે સારા વિસ્તાર, જે પ્યોર ભાજપના વિસ્તારો હતા, એમાંથી ફોન આવે છે કે ભાઈ અમારે તમારી પાર્ટીમાંથી ઉમેદવારી કરવી છે, અમને ટિકિટ આપો. પણ હવે પરિસ્થિતિ ટિકિટોની તેવી છે કે ભાઈ અહીંયાથી અમે પેનલ મોકલી દીધી છે, એટલે એ શક્ય નથી. પણ ફૂલ એનર્જી સાથે કોંગ્રેસ મેદાનમાં છે અને આગામી દિવસોમાં આપ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જોઈ શકશો કે ભાઈ ખરેખર ન ભૂતો ન ભવિષ્ય જેવી પરિસ્થિતિ મોરબી મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોમાં તમને જોવા મળશે. એની સાથોસાથ જ્યારે ઉમેદવારના નામ ડિક્લેર થાય એટલે એ ઉમેદવારની ઉમેદવારી પાછી કેવી રીતે ખેંચાય, પક્ષ પલટો કેવી રીતે થાય, આવા તમારા ઉમેદવારોને ફોન કોલ્સ કે ઓફરો ચાલુ થઈ ગઈ કે હજી કંઈ નથી? જો રવિભાઈ, આ ભારતીય જનતા પાર્ટીની કાયમની માટેની સિસ્ટમ છે. લોકશાહીમાં લોકોને લડવું જોઈએ, લોકોએ મત આપીને પ્રતિનિધિને ચૂંટવાનું હોય છે. એમાં મારું વ્યક્તિગત માનવું એવું છે અને લોકોનું પણ માનવું એવું હોય કે તમારા પ્રતિનિધિને ખરેખર વેચાવું ન જોઈએ કે આડાઅવડા લોકોના મત સાથે દ્રોહ ન કરવો જોઈએ. પણ આ વખતમાં પહેલીવાર ઇતિહાસમાં એવું હશે કે મોરબી મહાનગરપાલિકામાં અમે અમારા ઉમેદવારો એવું કીધું
કે ભાઈ આપણે ધર્મના સોગંદ ખાઈ, ગીતાજી ઉપર હાથ મૂકી અને ધર્મના સોગંદ ખાઈને એવા શપથ લીધા છે ઉમેદવારી ભરતા પહેલા કે ભાઈ કોંગ્રેસ પાર્ટી મને ટિકિટ આપે છે તો હું કોંગ્રેસ પાર્ટી સાથે, જનતા સાથે 5 વર્ષ માટે હું દ્રોહ નહીં કરું કે પાર્ટી નહીં બદલું. એટલે આવા જનૂન સાથે લોકો અમારા ઉમેદવારો ઉતર્યા છે. એટલે આ વખતનો પ્રશ્ન એવો છે જ નહીં કે વેચાઈ જવાનું કે ખરીદવાની. બાકી ભારતીય જનતા પાર્ટી ખરીદ વેચાણ સંઘ છે, પણ આ વખતની પરિસ્થિતિ આખી જુદી છે. જનૂનથી લોકો આવ્યા છે, એટલે ચૂંટણી પણ જનૂનથી લડાશે અને રિઝલ્ટ પણ મેં તમને કીધું એમ તમે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જોઈ શકશો. હું અત્યારે કહીશ તો તમને વધારે લાગશે, પણ આ મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટી બનાવવા જઈ રહી છે રવિભાઈ, એમાં કોઈ મીનમેક નથી. વાહ! તો એ વિશ્વાસ સાથે કોંગ્રેસના ઉમેદવારો, કાર્યકર્તાઓ આ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. જતાં જતાં નવા વોટરો, લોકપ્રિય જનતાને આપ શું કહેશો? મોરબી મહાનગરપાલિકાના મતદારો, મોરબીની જનતા, મોરબી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના મતદારો અને જિલ્લાની તમામ જનતાને હું જયેશ કાલરિયા વિનંતી કરું છું કે આપે છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટ શાસનને જોયું છે. ખૂબ ખેડૂતોને, સિટીમાં જે રહેતા લોકો છે એમને ખૂબ લોલીપોપો આપી છે અને જનતાને આટલી ફૂલ બહુમતી આપવા છતાં જો રોડ ઉપર ઉતરવું પડતું હોય, રોડ માટે, પાણી માટે, લાઇટ માટે, તો મોરબીની જનતાને વિનંતી છે કે આપ આ વખતે કોંગ્રેસ પાર્ટીના સારા, સજ્જન અને એજ્યુકેટેડ ઉમેદવારો જ્યારે અમે મૂક્યા છે ત્યારે આપ એક તક મોરબીની જનતા માટે કોંગ્રેસ પાર્ટીને આપો અને આવતા દિવસોમાં આ એજ્યુકેટેડ ટીમ, જેમાં વકીલો, ડૉક્ટરો, પીએચડી અને એજ્યુકેટેડ ઉમેદવારો છે, ત્યારે મોરબીની જનતાને નમ્ર વિનંતી કે આવા શિક્ષિત ઉમેદવારો અને લડાયક ઉમેદવારો મૂક્યા છે તો આ મોરબી મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપ કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન કરો એવી આપ સૌને કોંગ્રેસ પાર્ટી તરફથી જયેશ કાલરિયાની નમ્ર વિનંતી. થેન્ક યુ સો મચ જયેશભાઈ, અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.